વાત પછી ભાઈ પણ જયારે દોહા વાત કહેતા ગયા એ આપણે સાંભળતા થઈ ગયા. હા કે મારો ગોલ્ડો આ વાત કરતો હતો ભાઈ મારા દાદામાં આમ થઈ, ઈનો દાદો વાત કરતો હતો મારા દાદામાં આમ થઈ, એ વાત નથી વાત હાલી મારો બાપો મને વાત કરતો હતો. હવે હું વાત કરતો હતો મારો વસ્તા નહીં સાંભળે ગયેલા હેમાન સિંહ કે મારો બાપો આમ વાત કરતો હતો ભાઈ. ત્યારે વડોદરિયા વાઘરીનું હવેલું મારા દાદે કાઢ્યું. એમાં થયો દીકરો એક આ મારો બાપનો બાપ દૂધો ગોરાવો થયો એક. ત્યારે નાચ ભેગી થઈ ત્યારે નાચે શું ન્યા કર્યો કે તને ભાઈ આનું બારદાન દઈ દે કે તારો થતો દાદ લઈ લે. તે દી મારા દાદાનું હગું એની બોન ચા લાઠીમાં વાહણી ક્યાં વાગી. હા વાહણી ક્યાં વાગી વાડવીડિયાનો મારો દાદો વાડવીડિયાનો વંડા પીવાનો વાડવીડિયાનો મારો દાદો ભાઈ હાથો ગોરાવો અને લાઠી રહી એ લાઠીમાં વાહણી ક્યાં હાકડા વાગરી મારા દાદાની બોન દીધેલી રાજાની. આ બોન ને ગામ બોન ના બનાવીને અહીંયા ઘેરે રહે. એટલે નાચ ભેગી થઈને આ નાચ કહેતા કે ભાઈ દે દેનું બાર કે આનું જે થતો એની વ્યવહાર લઈ તારો કે વ્યવહાર માનો મારો જોઈ બાયડી જોઈ લો દેવી દેવી નાચતા આલો બાયડી તાર લાવેલો છોકરો હતા કેલા પણ એ તો આના ગોરાવાના પેટનો છો. તારે હવે નાચે શું કીધું કેલા એ તો વાડી જીની જમીનનું નીપજ કે જીની વાડી જીની ખેતીની નીપજ. એટલે પણ કે આનું બી કે તારી તો એની વાડી રોજ થતો તને કોને કીધું કે એ વાડી પી વાવજે ચીની રદે જ ભાઈ બધું એ તો રોજની વાડી મૂકે લડાય નીપજ એવી થાય થઈ રહ્યું. એટલે મારી નાચમાં જમીન જાય ચા દે છોકરો દોરીને દેવો પડ્યો. વડદોરિયા વાગે જો હું કારતનું મારી દીકરા કર્યું કે લે આવા ગોરાવાનો પેટનો છોકરો પણ આપણી દેવીનું કલ બનાવો તારે છે કે આપણે દાદા 20 રૂપિયા 5 દાદા બધા કાઢો તેથી ભાઈ સસ્તીનો જમાનો હતો અને લાવો પાડો અને આપણે વંચી દેરાવાનું જાત્રાબાઈ આવડા છોકરાને કિલાવી અને ચા દામ સુધરા ફૂલ સટા એટલે આપણી દેવીનું કલ થઈ ગયું. ઠીક લો વળી અમર ડોશીને પૂરી મઈ આગળ મત ને ઘર લો ઘર ને હાડી બેઠી ઘોડી કમાડ બંધ કરી કે હલકે કરે બહાર બાંધી તો ઘોડી હણ મારા બેટા. પછી અમર ડોશીએ વિચાર કર્યો કે ભાઈ એક તારું ખોદાય પાવાની દેવી જા આજે મળી આપણે રાજ્ય ગોરાવાનું ઓળખીને આવી હતી કે આજે હું તને ઓળખીને આવી હતી કે આને તો મને હોપી દોરીને દઈ દીધી હાથમાં પણ ત્યાં ચા મૂકી અને આવા તારા કલને આવડો તારો વસ્તુ તારું બૂન તારા વસ્તીનું બૂનનું સરકાર હવે આને વટલાવશે કે તું દેવીએ કહી દી મારા ભાઈ લે ઓલી ડોશીને ઘડી તો વિચાર કરે પણ ડોશીનો કોઠો જોયો અંધારું કોઠામાં મેં હાથ ગાલ્યો ત્યાં તો કાકી ગયા દાંતડા ઓ લાણી કરવાનું ઓલી ડોશી કે બાપા કુટુંબ મને જોવા તો કોઠામાં તું ફેરે ને આમ જોઈએ હાથ અંબાઈ ગયું ડોશીનું એટલે ફસલ કાકરીયું દાંતડું મૂકે ભાઈ કરવું જ મને કાપી તો એની ખપાટ્યું કાપી દીધી 2-3 ખપાટ્યું કાપી અને તો વાળી દીધી ભાગી નહીં નાની વાગી પાછી કરી આ માથું સાચી સુધી બહાર નીકળ્યું હોય ત્યાં જોવે તો કોઈ નમળે વે અમારે ઘર વે કોઈ છોકરાને કંઈક હમણનું કે 2-4 વારનો છોકરો હોય છે કે બેટા શું હેઠું બધું પણ રોજ નહીં કે જો હાડલો ગાવલો કરી ડબલ હાડલો કરી નાખ્યો કાંખલીમાં અને ઉપર સગડી દોરીને હેઠે છોકરાને ઊંચો પડતો હેઠું ઉતારી નહીં છોકરા આમ ડોકાઈને સમજસ લંબાઈ ઉપર બેટા ઉપર આવું છું એટલે પાછી માર ચડે બેવડો હાડલો મોચ્યા હોળો નાખી ડોસી ઉપરથી પલાંગ મારી ઓળખે લબડાઈ હા બેઠે હાડલો તાણ લીધો એટલે વાહ એટલે પણ કે બાબા ઢળિયો સાપો ગોળનું ઠળું દઈ નીકળું ઠળું જરા કાપું કરી અને માજ ગયો હેઠી ગરડી નીકળું અને આવતી ડોસી ઉઠવાનું ભાગી જે ભાગીને તે લાઠી થાય ત્યાંથી 100 ગો 100 ગો લાઠી થાય એટલે કલાક ખાન થઈ 2 કલાક 1.5 કલાક થઈ કારણ કે ભાઈ 1.5 કલાકમાં 100 હાથનું ધરતી કઈ કપાય પણ ઓલો મારો મૂકીને ઉભા કરી ડોસી ભાગી ડુંગરમાં હોરી છે એના માનો ભાઈ રાત રોડ્યા છોકરો ભાઈ બસ ઉભે વગડાય એટલે ઓલા કે એની માને ઠોકું એટલે લાવો કે કેમ થઈ ગયેલા છોકરાને લાવો કે નવરાઈ ધોરાઈ મઠે લાવો અહીંયા જોવા તો શું બાપા
ઘર ઉઘા નામ જો આવું ફાંકું મળી ગયા માથે ઘરના વાત એટલે કે બાયડી ભાગી ગઈ હે બાયડી ભાગી ગઈ છોકરો લઈને ચાચી લે કે હવે ઘર ફાડીને ખતરો ફાડીને વળી હતી મારે અરે તારી મારા છોકરો તારી છે તો એને મારા બેટા જોઈ જેવી એટલે થોડો કે લો 8, 10, 11, 12 આદમી નીકળ્યા પણ બે ત્રણ બંદૂકો 2, 4 તરવાર્યું કંઈક 1, 2 જણા દાંતળા છે કાં તો ધારિયા આવા કઈ માટીમાં દીકરા બધા નીકળ્યા બધા વે કે તારે હમણાં કે ચેતને જેવા પગ સલાહ આવતી દોટું મૂકી કે હમણાં ચાલી પડી પણ ઓલી ભાઈ ઉભે કરી થઈ સીધે માર્ગે થઈ તો હાચી આવે પણ ઓલી આડે પર ઉભે કરી દે ડુંગરું હોય અહીંયા ક્યાં ગોતવા લ્યો ભાઈ ઓલા તો બાપા તારે મારો દાદો નીનો બિનેવી ગામમાં તેની બારોટિયાની બી લાઠીમાં આખા કાઠિયાવાડમાં ભાઈ તારે ગામમાં પાટી ભેગા ફોલદાર ભેગા ફરે અડધી રાત સુધી અડધી રાત પછી બીજી પાટી ફરે એટલે ગામ ફરતો આટો મારે સમજો છો 10, 15 જણા આ પાયાથી 10, 15 જણા આ પાયાથી ચારે કોઈ આટો મારતા રહે 30, 40 માણસ હોય અડધી રાતે સુઈ જાય તો અડધી રાત બાદ પાછું બીજાનું ઉઠાડે ગામમાં એટલે એ આવે એની રૂટી ફોલદારની અને એટલા માણા પાસે ભેગા આવે ગड्डी ઠેક મારા રોઈ જાવ આ બાપા આવ્યા હતા તો ઓલા રાતે ઓલા હવે બરોબર ગામમાંથી છૂટી અને 2, 2:30, 3 વાગે 2, 2:30 વાગે અડધી રાતે આવી ઓલા ઉતારશે ત્યાં એનો બનેવી મારા દાદાનો બનેવી મઠમાંથી ઉતરેલો અને મારો દાદો એ હેઠું ઉતરેલો મઠથી હેઠું ખાટો ઠાણ ઉતરેલો તારે ઓલા આવીનું ભાઈ પણ ઓલા 12, 13 જણા ભાઈ આ એની દેવીને 80 તેજી કોને આવડા એને કે આવડા ઉપર રહીને બાયડીઓને કઢાવસ કે તો મારા દાદાનો બની તો ચીને કેસ કે ચો સહી કે તો એમે સહી એમે ઉપર બાયડું કઢાવો છો અને તારી દેવીને મારો આમથી બધા કઢાવવાની તારા હાગડીએ દેવીને ઓલો કરે તારી તો દેવીને ઓલે તરવારી ઉપર બેની મૂકી તરવારી મૂકીને મઠે જ મૂકેલી બેની ખબર મારો ડોહા મારો દાદો હતો એની ઉપર ઠેકડું ખડપું બધું ખાતા મને ઓલો કે તારી દેવી ઓલો કે તારી દેવી થતું બૈરા જાગી પડ્યા જો દેખાવ થતું ગામના પહેરેદાર આટા મારતા હોય ને ઓલો ફોલદાર ને બધા ગોચરો થયો એટલે માણસો તો આવ્યા સુરત હે 12 ઉઠી આવ્યો મારે આ જે દેખાવ થયો એટલે દોડે 30, 40 માણા આટો માં કીધા શું છે કે અરે ધોળો સાહેબ કે આ માણા આવ્યા લ્યો બાપા આવે 3 તો બંદૂકો કહે અને 2, 3 તરવાર્યું 2, 3 ધાન્યા એટલે બાદ દેખાડ બાવટિયા એટલે કેવા તો સાહેબ આગરી મારી બાયડી ભેગવીને કોણ કે આનો બધી આનો હાલો સાહેબ આવ્યો છે હવે લઈનો હાલો એટલે ફોલદાર ભેગો એના ઓલા ફોલદાર ભેગો 2 હાલો બની હવે ઓલો ફોલદાર સાસુ માને અને 15, 20 માણા ઠીક કે હાલો થાણે હાલો ઓલો ફોલદાર તો હું તો આવો ફોલદાર થઈને હાથો તમે શું કે કોઈક બારોટી દેખાવો થયો કે બારોટી આવ્યો ફૂર આવ્યા ઓલો ફોલદાર એ બિચારી લુગડા બની ખાતો જ તો છે કઈ અલામડી કીધું છે ત્યાં તો 12 પોલીસ ને ફોલદાર બધું ઉઠાડ જોડીને કે તમારે ભેગો હતો કે સાહેબ હમણાં થઈ ગયા 2 વાગે તમારા ભેગે આવડે આ વાઘરી 2 ગયા કે આવા એટલા કોળે હતા આ વાઘરી હતા આ 2, 3 કાઠી હતા આ બધા 15, 20 જણા 20 જણા ટુકડી 24 જણા હતા કે એમાં 12 પોલીસ અને 12 આવડા ગામના માણસ અને ફોલદાર કે હું 25 માણસની ટુકડી એમ ફરતી હતી અને 25 માણસ વળગ્યા હતા કે બસ અને આવડા કહેશે કે અમારી બાયડી બગડી તારી તો મારું ભૂલ થઈ હજી અહીંયા અત્યારે અમારા પહેલાથી આવડા ગયા અને તારી બાયડી ભગવાય હવે ચાર હા નક્કી તમારી વાંસો ગામ ભાગવા આવે આ અવતાર બાપા નાખ્યા તો વગર પણ દેહની બંદૂક જામગીરી વાળું બાપની જેવી પેલા સંચી દો હે ન હોય લો બાપા લઈ લેવા દેવા મેં કે મારી માં લો એમ કે આ પૈસા પણ કે નહીં જેવી શું કાંઈ કરતા તમારો જમ છોડોક નહીં અમને કઈ કરતા મારી તમે બાપ આપશે તો મારી માઇન્ડ પછી અધમો હકીને કઠામ એ સાહેબ પણ તારા મારા જેવા રાખા પૈસા કે તમે થાય કે ભાઈ અરે હું અમે ફોલદાર મૂકે આમ થાય હોય તો કીધે પછી રાખતા આવડા ગામ ભંગોસો જે ધાડા મારો થઈ મેં કહું છું આ હજે 2 વાગે તો આવડા વાઘરી 2 આવો રાજ્યો વાઘરી નો બની 2 અમારા પૈ ગયા અને તારી બાયડી કાઢવા વેચાર અરે તારું ન ખોજ જાય તારું
એટલે પૈસા એવી કહેતા વળી 4 રૂપિયા લીધા અને ભાઈ ટાણે મૂક્યા. હવે અત્યારે રાખ્યા જોતા તો ઓલા કે તારે ગામમાં પડખે કોણ શેઠે બીજા પરામરે ઓલી ડોશી પરબારી આવી અને અહીંયા આવીને કીધી હતી. એ બોન ભાઈ પણ બોન પણ કરેલા હતા કે આ ભાભી ભાભી કરે. અરે ફલાણી ભાભી આવ્યા કે આવું કરું તો હું શું અમર અરે કે તમને તો તમારી નાઇટમાં પાછી હોય પીટી ને ભાઈ કે જીમ થઈ હાલી ભાઈ. અરે કે પણ આ કણે તો રાતના કે માણા આવ્યા છે ને તમારા એવી વાયલા વારઘણિયા આવ્યા છે તમારા માયલા જે તમને લઈ જતા ત્યાં ધમાલ થાય છે કે દરબારગઢમાં પછી અને મારી મેં જેસર કીડ ને કહે કે ગામ ભાંગવા આવ્યા હતા. ઓલા કે મારા રોઈ આવ્યા છે હાશી વાત ભાઈ ડોસી કે એટલે બાબા ઓલાથી વી આવી ગયા તારે છોકરું ઓલી કોઈને મોકલ્યું હતું ને ઓલામાં ડોહા માથે કે તારે ફલાણા દાદા ફલાણા કાકા તમને હાકરસ મારી માં તો ઓલું ખાઈને ભાઈ શું તું તો ડોસી બેઠી એને તું ચાલે કે હું તો વહેલી 3-4 વાગે આવી છું તમારો બધો બખાડો થતો તો પછી ફોલદારીમાં ગયા કે હું એમ કીધું. એટલે હવે શું કેવું રાજા ગોરાવા હે કેવું શું તાર કેવું કોઈ કે તારે હું દોરીને દઉં મારી ઝાડીઓમાં રાજ્યનું માથું થાય પણ રાજ્યો હું તને દોરી નતું વળતું હવે જો પછી જેદું ન કહે વળદોરીઓ પૂછવા આવ્યો નહીં મારા દાદાને અને મારો દાદો દેવાઈ ગયો નહીં ને દાદ સમજ્યા ભાઈ. આ એ બેની વ્યવહારી હોય છે અને બે સધાવી જાય મારો દાદો દૂધો એક થયો. આ દૂધો ને ચા વંડાન પ્યાવાન આ અહીંયા મોટો થયો ભાઈ વાયવડિયાનો ભાઈ મારો બાપો. આ વાયવડિયા મોટો છે ને વાયવડિયા પછી મારો દાદો અહીંયા પણ સદાવાળો. આ કાવળી ડોશી દૂધો ડો 2 થયા. આ એના છોકરા છે 4 અને 2 છોડ્યું છે. લ્યો મારી નાઈટ ના વાજે સડી ગયો મારો ડોહો ભાઈ કે હેડા દુદા કે કા કે તું પૂરા બધા એની દેવીની રોટલી ખા અને તારી દેવી કોઈ દી રોટલી ખવડાવે નહીં કોઈ નામ કણીઓ ન ખવડાવે. આ તું કોઈ દેવી પૂજા કરીને પૂછતો એટલે ભાઈ સાહેબ કે અમારા ડોહા 2 બાજી અને રાજો હાદુર હતા એ 2 નોખા પડી ગયા એમ કાંઈ કોઈ દેતા નથી દેવીનું નોખો પણ નથી દેતા ભાઈ અને અમે દેવ નથી ખાતી કે એટલે આ પણ કે તારા સોજા દેવું નથી કે ને કે દેવી જેથી ના પડે કે હમણાં તારી દેવી હા પડે જાહેરમાં આવે તો કે દેવું ન દેવું તો ડોહાથી બીજા રામ જાન કઈ જાય એટલું કે ભાઈ તો મારી દેવી આવીને કે જાહેરમાં જાટીએ કે અમારે ખાવું તો ભાઈ છે માણસનો તાવો અને 2 ડાવજો મારી દેવીને દઉં એટલે લાવો પાઠ ના મળે ખાવું છે ને હાલ મળે ખાવું છે ને હાલ ના માથે કોઈ નાખેલું વેગ બાંધ જ નહીં. હાલ કમાઈના ખાડા ખાઈએ હાલ મારી ભૂલાઈ છે ના ખાડા ખાઈએ હાલ મારી તારી જગ્યામાં થશે આ એના ડોહો મરી ગયો ના ગણતી કરી છે મારી તારી જગ્યામાંથી આ ભયુનો ખાડા રાખે ભયુનો હોતા ખાડા ખાય પણ કોઈ એમનો બાધક મારે નથી ખાવું ને તો આટલે મને નથી ગીત પડતું એ બાધા તારે કોક દી દેવી આવવાના પણ સડામણ સડા મારી એટલે દેવ તો આવી જાય કે તારે હે દુજ્યા તાર મને દેવું તો હું ખાઈશ કે તાર દેવું છે કે મારે તો ખાતમાં દેવું કે તાર લાઈટ હું વાંચે જ બેઠું કીધા જો બાપા મારો ડોહો તો બિચારો નાવ્યો અને મને તાવ દીધો 2 નાવ્યો. લો પેલો તે મારા બાપાનો મોટો બધો ઠારાય લો હો કે બેહી જો મારો ડોહો એટલે હગાવાલા બીજા 3 થયા 10-5 હતા એ બિચારા. એટલે શું થયું ભાઈ સાહેબ શું થયું ખબર નહીં કે એમ તો છોકરો ઉડી ગયો. દેવીને પૂછો દેવીને પૂછો દેવીને પૂછો. દેવી કીધા હા એ તો આવ્યું તો થઈ ગયું મેં તને ચા કીધું તું મને ખૂચીને ઉઠાડજે ભાઈ. લો વળી 2-3 મહિના છે વળી ઈથી નાનો ડાઈવ લઈ થઈ રહ્યું. અરે મારે પણ શા હાટું આ કરસ કે તારે મેં તને ચા કીધું તું મને ખાવા દીધું હું ભૂખી બે એટલું તો થઈ કે પણ તાર તું પાકમાં તો પાકમાં ત્યાં મને કીધું તારું આવી ગયું ભાઈ હું તને ઉઠાડવા આવી છે ગાડી કે ઉઠાય ઉભી તો ભૂખી તો મને દે ભલે કમાઈ પાડે કેમ આવી કે ના તાર બારી ના તો કે તું જેવો મેં તને કીધું તું જ્યાં ત્યાં મને જગાડી તને હું સાકી છે. અરે મારી ભૂલ થઈ કાંઈ કરતા એટલે એમાં અમારો ડોહો ભાઈ મારો કાકો મારા બાપે જ નાનો મારા બાપેથી 2 તો હતા મોટા મરી ગયા પણ મારા બાપે જ નાનો લઈને આંખીમાં આંખ્યું આવેલી બિચાર આંખીમાં ભણ નાખ્યું અને ડોસી કહેતા હવે હે ડોહા કે હાલ ને કર્યા દુધા કે આપણા દાંતણ નાખો ને એટલે આમ બાવળામાં જરાક કોળ દાંતણ લેવી કે ભારો તો હવે દાંતણ નાખશું હમણાં તો રોટલા થાય છે ને ક્યાં થાય છે રોટલા તો માંગવા થાય ભાઈ એટલે હાલ તારે જો એલા ભણમાં નાખીને મારી ફોઈને બેન કે બેટા તું જો કોઈ
આ ગોળીએ બોળીએ ભાઈને હિસકાય તા હું આવીશ કે તા હા મારે જા કે લ્યો પછી પાંગળ બાંગળી મારી લી કોક મોટી ગેરી કાંઠાની પાંગળી બાપા પછી અડધા અડધા કવાના માં લ્યો બાપા છોકરા લોહી વાળા હાર કરી લાવે અને ઘોડી અડે આવતો મારા કાકાને જે પડ્યું હાઈ ઓસે જ બે ફૂટતું લીમાં પડ્યો ઉપરથી સપનીઓ કાળ તમારો દાદો ટળ પછી સધાવી ગયો ઓલી બેંક ઉપર જઈ ઉપરથી પડ્યો સપનીઓ કાળ તમારો દાદો સપનિયા કાળ અમારો દાદો પાછો જાઓ તો સપનીઓ કાળ પીડ્યો પછી માતા આઠ વાગે રાખો તે કોઈ કોડીનાર કોઈ પોરબંદર કોઈ જામનગર આ પછી જામનગર નજરમાં લીધું કે જામનગરનો ખાવો મોટો છો વાણ આવે જાય ને ધોવે કરે અને ભલ્યા અને ત્યાં જીવી ખાઈશું હાલો તારા મારી ગઢીમાં હેલ નીકળ તારા ગામના માણસ કે બાઈક આવે રાવા દે બાટા તું આ રે ભલા તારા ભાઈનું ભાઈનું બધા યાદ હતા એમ બટકું બટકું રોટો તારા બચ્ચાને દેશું 3-4 છે અને તારા નહીં મરાય કે તું પણ દાદા અમારા ભાઈઓ વ્યાદા બધા અને બધા વ્યાદા મારા કાકા કટમી વ્યાદા તારે હું એકલી રહીને શું કરું હવે મારે જવું છે તો આ ભાઈ ભાઈ જો કરાકશ ગામ આમ ગજના પડકા કરાકશ ગામ માર્ગમાં છે ત્યાં જતા મારો કાકો આંધો હતો ને જલડો એ બધી લ્યો કરાકશના તળાવની પાયે મારા કાકા મારો બાપો ડાટ્યો લ્યો બે બોનું ને એક હું રહ્યો એ મેં પોરબંદર ગયા ભાઈ એ પોરબંદરના બસ ધકે વાણમાં જોતા તારે આટલા કોઈ સોખા આપે કાંઈ બેના આપે દાણા આપે એ લાવી એ બેના બાજી વીકી અને અનાજ આવે ખાઈ આમ કરી પછી હું કે સુનેની ભઠ્ઠીમાં કંઈક મોટો થયો એટલે પછી સુનેની ભઠ્ઠીમાં ઘાંચી નાખતો હતો દેતવા જે કોઈ સુનેની ભઠ્ઠીમાં ઘાંચી ન કવાય નાખે તારે આપે શું ચારો મારો બાપો આ મારી ભાઈએ જોવાની મારો બાપો કંઈક ઉંમર લાગી ગયો એમાં દામો ભોજ્યો વેલો કૂંઢ્યો મલો કૂંઢ્યો આ એ બધા ત્યારે આ મારી ફઈનું પસંદ નાખ્યું માગું ભાઈ મીઠીનું કે તારે દાવા ભોજન મારી ફઈ દીધી ત્યારે કે ભણા તમે આવી રહ્યો છો ડોશી હાલો હવે આપણે હગાવાળા સહી હાલો ને કે સંધમાં આ ઓલા હગાના વાળા મારી માં મારી ગઢીમાં આવી સંધમાં મારા બાપાને 2 સોળીઓ લઈ ચા આ હૈદરાબાદ લ્યો પછી આવીને પેલા મધવેશી ખાતા જો સંદર્ભા સાપી ખાતા દાખલા વગાડી ખાતા અને આમ કરી જી મોટા કર્યા આ પછી નાની મારી ફઈ હતી મોંઘી આ મારી ફઈ મોટી હતી મીઠી એ દીદી દામો ભોજિયો જાનો ઘાટીલા દેવળિયાનો એનો છોકરો કરશન ને તળસી ગયા ઓલો કરશન તો મરી ગયો પણ તળસી થઈ ગયા આપણે અજમેરમાં સમજ્યા ભાઈ લ્યો આ મારી ભાઈ હતી મોંઘી એ થઈ જુવાન પછી એ કાઠીના રાપરામાં અલુ સોવિછાના છોકરાને દીધી પરિમા સોવિછાના ઘરમાં પરણાવી મારી ભાઈ નાની મોંઘી એને વીડિયો છોકરાનું નામ છે 2-4 છોકરા એને હતા આ પાકિસ્તાન ત્યાર પછી મેં આવ્યો નિયમ બચારો શું થયું મારી ભાઈએ ચાઈ બધી ચા શું બસ કઈ ખબર ન પડી જો ભાઈ આ જખણનું વખત થઈ ગયું લ્યો પછી એમાં મારી માં રાણી આ રાણી બોખા કુંડિયાની સોળી કુંજની બોખો કુંડિયાની સોળી રાણી મલો અને મઘો કુંડિયો મલો કુંડિયાના 2 ભાઈ અને બોખા કુંડિયાની સોળી મારી માં રાણી રહી કુંજની આ કુંડિયા છે ને આ કુંડિયા તો ખબર નહીં ક્યાં મલકના હશે મારી દેવી જળ કુંજથી જેટલે જેટલા રહેતા પણ ઓલાની ભાષા આની ભાષામાં ઘણો ફરક સમજ્યા ભાઈ આ જેમ બોલે છે ને એ ઓલા જ બોલતા આ હાપગડાના જે કુંડિયા બોલે એ મોયલાની વાણી આવી નથી અમે હું કુંજમાં મારો ભાઈ આ મામાનો 2-3 દાણ ગયો છું હું તો નથી ગયો પણ મારો મામાને એમને ભેગા થતા ત્યારે ભાઈ એની વાત મને સાંભળે તો આની વાત એની વાતમાં જમીન આસમાનનો ફરક છે સમજ્યા પછી આ ડોશી રંડાણી તારે મારી માનો ભાઈનો છોકરો મલો કુંડિયો મરી ગયો હતો એનો છોકરો કાનો કુંડિયો હતો પછી મારી માં રાણીના માને આવ્યા ત્યાં એક તો આવ્યો ખબર નહીં ક્યાં ગામનું આમથી સખરથી એક આવ્યો બીજો હૈદરાબાદમાં જ રહેતો હતો અને એક મારો બાપો હતો પણ મારા બાપા માથે જીવા રાણી ડોશી અને હતો મારો બાપો સરો કાનો કુંડિયો કે ના ભાઈ હું આવી દઉં કે તારે નાહી દેજો મારી ગુજરાતની ભાષા અમદાવાદની ભાષા તું નહીં સાંભળે તું મારો પીર્યો નથી કે મારો ભાઈ બતો મરી ગયો નાહી દે કે તારી દેવળના તારી હાંગળના શોધું તારી હાંગળનામાં કાનોળા તોડી રાખી છે તું શું તું કોણ મને કહેવા મારો ભાઈ મલો કુંડિયો મરી ગયો તું મારું ભાઈ તું મારું છોકરું તું મારા માં છું ભાઈ અરે તારી હાંગળને ઠોકું તારી
તારા ભાઈનો તારો અરે ભાઈ તારા તારો રાતો શું કરી મૂકું કે તું મને કોણ અને તારો હરબર કયો આવે નહીં જીવી પૈયા લાગું કે દોનો વરે આવેલો ટાઢો થઈ ગયો એનો બાપો ટાઢો થઈ ગયો તો એટલે બીજો ગોડી ગયો તો ગોડી ગયો તો કોક હતો સો ગયો ના સો છે નહીં કોક હતો ગોડી ગયો તો કેવો કે તારે જા એ ભાઈ કે કા કે જો મને શું દેવું છે આપણે તું તને તારા રહી કે તારા મારો 20-25 રૂપિયા કરતો કે હું તારું દઈ દઉં તું નહીં દો તારો ઓઈલો કે ભાઈ એટલે ભણે કે આ તો નહીં બને હા બાયડી નો રહેવું હોય ને નોહે લઈ દઈ એ ઘર છે ક્યાં લાગે કયો ઓલો સામે ને હોતી કે તાર થઈ ગયું ભાઈ મારો મને ખર્ચો દે કે 50-60 રૂપિયા ક્યાં છે હું મૂકું પીડ્યું બાપા તારું જાય ને તું જાય લ્યો ભાઈ ઓલો મારો મગો કુંડિયો કે પેલા હવે આનું શું થાય એટલે કાના કે કાકા હવે ચમ કરશું કે હું તારી માવા શોધું છોડીને નહીં પગાય હા કે મારે નથી રહેવું તો પછી પીડ્યા 12 હાથે હેઠા પીડ્યા હે ભાઈ એટલે ભાઈ સાહેબ કે તારો ખાતું લઈ જાય પેલા તારો ખર્ચો બે નો બાય જો ભાઈ મારા બાપે બધું કબૂલ કરીને લીધું આ રાણડોશી ઘરઘણું કર્યું મારા બાપે સમજ્યા રાણડોશી ઘરઘણું કર્યું તો પછી ઓલા મારો ભોજિયાના ઘરનું માણસ ઓલા રૂપા ભોજિયાને ખરીદી લખવું પડ્યું હરિભોજિયાને ખરીદી હરિભોજિયાના ઘરમાં હતી મારી રાણી એ લખવું પડ્યું અને આ ભોજવીઓ કોણ મારી ફાઈજીને આપેલી મીઠી એ ભોજવીઓ ઘાટલા જેવો એનો અરે મારી ભોજવી બાયડી મારા ભાઈને તું મારો હવા લાવ્યો કે આના તરાક ત્રા મળ્યો થાવ સમજ્યા તારે મારો બાપક ભેલા જો તારી દેવીને રોડા પડતા હગા કોઈ મેં તારી ભોજવીઓનો ખબર નથી કહ્યું રંડે ભાઈને લેવી છે લખનું પાણી લઈ લાગ્યું એ તો ઠીક છે મને હાલ્યા કર્યો પણ કહી દઈએ મેણું મારે કે તારું લોડા વાંચી જતારું મોઢું કોણ જોવે સમજ્યા પૈસા પછી આને આય હાઈ પછી પછી જાજો પાછો ઊંડાને કયો જ્યાં મારો બાપા મોટો થયો તો મારા બાપાના મોહાળમાં જોઈને મામાને ત્યાં જઈને 2 દાન દેવી પૂજ્યો પહેલા દાન પૂછ્યું કે હા સારું કરું છું સારું થાય કઈ દીકરીનું ફળ છે પાછા 12 મહિને 2 વર્ષ રહીને ભોળી પાછો ગયો અરે મામા ત્યારે મારા બાપાના મામાનો મેરકા વાવેડીના હાથમાં જો મારો બાપો હા મારા બાપે ભાઈ ઘણી ઘરની ખાયા છે અને માત્ર સપનના પાટા પડી ગયા તારા સોસ્તાનો મોટું ભાઈ મારા બાપા એ તો જીના તરના લોંડિયા થઈ ગયા ને કે કાયકા ધારે છોકરા એટલે કૂતર્યું જોડે પણ નખે બહુ મોંઘું થઈ પડે લોકો જ્યાં રોટી છે ત્યાં બેટી નથી ભાઈ અને જ્યાં બેટી છે ત્યાં રોટી નથી એ તો દસ્તુર છે અને રોટીની બેટી તો ભાગ ને ખુશકિસ્મત વાળો હોય અને ભાગ વાળો કહે કે પ્રભુની લેન માર્યો તો રોટીની બેટી તો બે એક ઠેકાણે તો જ મળે સમજ્યા લ્યો ભાઈ આ બીજા વખત દેવી દીધું કે તારે મારે એવો હાસો તો બાપ દે હાસો કે તારે કે હાજે હાસો કહો કે મારે હાસો કે તારે તો બીજું કર્યા નામાં થઈ ન આપું છે મારું ધરવાનું પણ આ કુંડીને છોડીને પેટ વસતા હે કે તને રાણકીને કે પેટ વસતા નહીં થાય બીજું ચાહી બી કે જા બાડું બહુ તો 9 મહિને નામાં થઈ આપું તારા ભાઈ લો ભાઈ મારી મારાણી સમજી જઈ ત્યારે પાકલ રહ્યા ને પાકલ માણા જે આપના હતા અને જેના બાપ દાદાથી બાયડી શું દીકરી શું દીકરો શું પણ જેની ખાનદાનીમાં એના બાપ દાદા પેટ પર જોયું છે એને ખબર છે કે દેવી આ ચીજ છે દેવીમાં આમ અમારા ડોહા વાત માનતા હતા ભલે દીકરી પાર કે ઘેર જાય પણ તો અહીંયા વાત માંડે તો મારો ગોઠો મારા ગઢામાં મારા ખાનદાનમાં મારા વાતી દીકરામાં આ વાત થતી હતી અને આમ થાય છે હકીકત છે પણ જેના બાપ દાદા નો પેટ પડી ભાઈ હોય એને શું ખબર હે કે શું થાય લો ભાઈ અહીંયાથી આવ્યા તો અકરા જેવો હવે ભોજીના ઘરમાંથી લગ્ન પાડ્યું અને ભોજીના ઘરમાં બોલું જાય કેવી કહેવાય અને મારી માં એક જ હતી હગાવ ભોજીની ઘેરી એક જ મારી માં હાથ પૂરતી હગાવ ભોજીને છોડ્યું એ 10 વરાય આ બાપા તો વાલી બા કે કા અરે રાણી આવ્યા કે બાપા જૂની ઓળખાય અને બેઠું છે કે ચીમ આવી રાણી તું કે તારે કે વાત છે ભૂલ્યો તું તમને કહું માનો તો પણ મારી તેમ નહીં માનો ગરીબ માણસ કે અરે ભૂંડી કે તારી વાત હું ન માનો રાણી આવું શું બોલો કે પણ એવી શું વાત છે તારી કે તાર ભાઈ એક વાત એવી છે કે આ તમારી દીકરીને મારો ધન દેવા મારો બાપો 35 વર્ષનો રાજ ચાવલ 35 વર્ષ ચાવલ વર્ષ 10 વર્ષની છોડીને માંગવું મારી માં રાણી છે ધણીનું માંગવું સમજો ઓલીને ખબર પડી હતી ડોશીને કે મારી દેવી જૂઠો લેખ ન માને દુનિયા ફરે પણ મારી દેવી ન ફરે તો મારું પેટ નહીં થાય તારું હું આના ઘરમાં બેઠી આનું રાણકી બેઠા
જરા નરુષ્યો જાય હવાના બાપને પેટા એક જ છે. અને હું આવો હાંગોજી હાંસ થઈને ઘરમાં બેહીશ તો આના બાપનું તો ખાનદાનનું બી ગયું. ભાઈ અસલમાં નકલમાં ઘણો ફેર છે. ગેલા દુનિયામાં માણસ તો બહુ પણ માણસે ફેર એક તો લાખું દેતા નો માન, 1% તેર, 1 લાખું દેતા નો માન, અને 1% તેર ગોડે સડે એવાય માણસ અને ઓલું માણસ છે. પણ માણસે ફેર. ખેતર ફૂંડી ગયો તારો દાજમી ચા અને તું રાણી હરવાર શોખમાં તું મારી છોડી આપું. કોણ કહે મારી કડી મારી માની માં કે તારો ભાઈ વખતી બાપાને પૂછું. આ મારા દાદાને પૂછ્યું પણ કે એ તો ઠીક પણ કે હે હાલી એ તને કાંઈ ખબર છે કે સ્વર્ગનામાં 16 વરાઈ દેવા તું કૂદી છો વાત કરે તે કાલ થોડું સુખ દુઃખ થયું શું આ વાગીને કાપી લેવા કે તારે ગુનાવી સુખ દુઃખ તો ઠીક પણ રાણી કે છે કે ભાઈ આમ જો મને રાણી કે દુઃખ તારી વખત દુઃખ આ જે તારી વખત રોતી તારે ઘેરી આવે તે જ મને રાણી કે તાર પૂછી તે જ મારી નાક છોડી દઈ તું સમજે ભાઈ. જો બધા હા કરી પ્રભુને ભાઈ લેખ માં તો કોઈ મેખ મારવા વાળો નથી. આ વાત પાછી કરી મારી માએ તો રૂપિયો જલવી અને મારા બાપાને કર્યું હક પણ એટલે ઓલા વાઘરી કે મારું બેટું આ વાત બની છે. આ ભોજવિયાનું માણા ભોજવિયાના ઘરમાંથી લખવું પડ્યું ને આપણે ભોજવિયાને છોડી આપી 10 વરાયની હે ભાઈ ઈ ચીમ આપી આ વારો આજે ગાંડીઓ માર કે ત્યાં આપણે ગાંડા થઈ ગયા છોડીને મારો બાપો લ્યો ભાઈ બધા હામત આ બુટિયો હાથડો આ માનસિંહનો બાપો આને કાંખમાં બેહાડે ને ગાડામાં બેહાડે મારી માન કેળી પણ નવીન હાલ નીકળ્યા તારા હામત ડોહે બાદડા વાળો હામત ડોહર્યો ને બુટિયો હામત બોઘા અને આ માનસિંહનો બાપ ઈ હામત બુટીએ મારી માન કેળી ગાડામાં બેહાડે. ઈ તો ભારે બાદળ થતી હતી સમજો. જો પછી લઈ ગાડું છોડી ભાઈ અને મીલો છોડી અને મારી માન ઢળી આવે પાછી આ કરે લઈ જવાન થઈ ત્યારબાદ પછી કાંઈ ખોળાફોણું નહોતું ભાઈ. અવસ્થા લાયક મારી માય થઈ જવાન નાતલ થતું હતું પણ ખોળાફોણું ન થાય. પછી ખોડ્યો જ દાણા જોયા મારા દાદા પે હગાવ પે અને સમૂડો આપે સમૂહ ભોજી આપે અને હગાવ ભોજી આપે. આમાં એવું થયું પાછું તારી અમારે રૂપો દાદો ભોજી ગયો એને પેટ બાળો શું નહીં કે તારે કરશન કે કાં કે મારા બાપાનું નામ હાજો હતો પણ મારા બાપા દાદાના મારી માના બાપનું નામ દૂધો એટલે હાજો એટલે મારા બાપાને કરશન કહેતા કે તારે કરશન કે પુના હાલો ને આવડી હડકમાં એને ઘેર લીંબાઈ છે થઈ રામજી દેવીને કે સીમાડમ જઈને કહી દસ કે આ રોજ જો નાખી જવાનું આમ કામ સદા ત્યાં તો એ બધા તરત જવાબ તો મળે કે આજે આપણા કર્મમાં શેક નહીં જો ડોસી પે ગયો રૂપિયા ખોવા લેવા મારા દાદો મારી મોટીમાં આપે મારી માનીમાં આપે કે તારે શું કામ બેટા તમારે કે તારે લીંબાઈ છે જવું ડોસી જાય મારું સારું થતું નથી તો હું રૂપો કાકો બે જાય એટલે મારા કર્મમાં કોઈ બાળ બસું શેક નહીં. એમાં મારો દાદો હોકો ફરો તો ડૂસી ઠુંગરીને બેસી દે આ તમે આખા ગામની દેવીનું સારું કરો તમે આખા ગામને દીકરા આપો આ આપણી દેવી બધાને એક દીવો માને એને દીકરો દે લાવદર માને એને દીકરો દે પીંગો માને તો એને દીકરો દે એક દીવો માને તેને દે અને મારી અભાગણી મારી દીકરી એક દીવો કોઈ તમે તમારા ભાઈએ દાણા જોઈને મારી દીકરીનું સારું કર્યું. ઓલો ડોહો તો હોળ કવાનો તો બે કે કવાનો ત્યાં વાઘરી 100 રૂપિયા માંગે છે કે મારે લીંબાઈ છે મારા કર્મનો જોશ જોરાવા દો તારો ભાઈ રૂપો ને જાય ઓલો ડોહો થોકો ભાઈ પાછો નમણો ગયા ભાઈ બે હાબાયો તો ડોહો ભળો નાનો મારો દાદો મોટો અને મારો સબુ દાદો નાનો આ રાષ્ટ્રીય મારો દાદો નાનો અને મારો દાદો મોટો બે ભાઈ હતા. આ બાયો તો મોરામાં નૂર ઉતરી જાય મારા અને ઓલો પાકલ વાઘરી એટલે ભાઈ શું ક્યાં તારા મોઢું કાળું મટકા પડી ગયું બધા ઘડીમાં ઓયલા શું કરી મારશું તને બે બાઈ છે ઊભી હોવું છે કે મારશું બાઈ જોઈ છે મારા બેટાની બે અને ત્યાંના તો રોજ હોતો નહીં